નમસ્તે મિત્રો, આજે પાઇલ્સ રોગ વિશે વાત કરીએ, જેને હરસ, મસા, મૂળ રોગ આ બધા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં કહે છે અરિવત પ્રાણાન નાશતી ઇતિ અર્ષઃ, દુશ્મનની જેમ જે પ્રાણનો નાશ કરે. મિત્રો, એક અભ્યાસ એવો છે કે ટોટલ મેનકાઇન્ડનું જેટલું લોહી સરહદ ઉપર નહીં પડતું હોય એટલું લોહી સંડાસમાં પાઇલ્સને લીધે પડે છે. બહેનોમાં આ રોગ બહુ જ સ્વાભાવિક છે. ચાલો એ શું કામ થાય છે અને એ કેવી રીતે આસાનીથી મટી જાય એ વાત કરીએ. આ રોગ થવાનું સૌથી પહેલું કારણ છે એ છે કબજિયાત, કોન્સ્ટિપેશન. જેને મળ દર વખતે ઘસાઈને આવતો હોય, કઠણ આવતો હોય, તાકાત લગાવવી પડતી હોય, તો દર વખતે ધેર વિલ બી કોન્સ્ટન્ટ ફ્રિક્શન, એન્ડ બીકોઝ ઓફ ધીસ ફ્રિક્શન the outer surface of the anal vein becomes varicose. મતલબ આ જે લોહીની નળી છે જે ગુદામાંથી પસાર થાય છે એની બહારની સાઈડ છે એ વેરિકોઝ, એટલે કે એમાં લચીલાપન, ઢીલાપન એવો આવે. ઇંગ્લિશમાં કહેવાય કે પાઇલ્સ ઇઝ નથિંગ બટ ધ વેરિકોસિટી ઓફ એનલ વેઇન. જેમ આ ચામડી કડક છે, આ કડક છે, પણ આ કરચલી પડી, બસ આવી જ કરચલી આ ગુદામાંથી પસાર થતી લોહીની નળીમાં પડે, એનું નામ પાઇલ્સ. જેમ વૃદ્ધાવસ્થામાં આ ચામડી લબડી જાય, ઘણાને આ ચામડી લબડી જાય, તો એક કબજિયાતને લીધે એ ગુદાના રસ્તામાં આડી આવે, એને પાઇલ્સ કહેવાય. સેકન્ડ પોસિબલ રીઝન, આ બધા કારણો તમારામાં નહીં હોય, પણ આમાંથી એકાદ બે કારણ અવશ્ય હશે. આઈધર કોન્સ્ટિપેશન અથવા તો જેની પિત્ત પ્રકૃતિ હોય, તજા ગરમી, બોડી કોન્સ્ટિટ્યુશન જેનું ગરમીનું હોય, એવા લોકોને પાઇલ્સ થાય. જેને વધારે પડતું સ્પાઇસી, એટલે કે લાલ ને લીલા મરચાં, અથાણા, ચટણી, લસણ આવું બધું ખાવા પીવાની આદત હોય, તો એને પોસિબિલિટી છે પાઇલ્સ થવાની. ત્રીજું પોસિબલ કારણ છે એ છે એડિક્શન. ચૂનો, તમાકુ, નોનવેજ, શરાબ આ બધા કારણોને લીધે પણ શરીરમાં ગરમી વધે. એન્ડ ફોર્થ એન્ડ ફાઇનલ, મેડિસિન ઇટસેલ્ફ. હમણાં કઈ રોગની દવા લેવી પડી અને પાઇલ્સ થઈ ગયા. ઘણા બધા પેશન્ટો એવા હોય છે, કોઈ પણ કારણ, દુખાવો, કોઈ ઓપરેશન, કોઈ રોગ, એની દવા લઈએ અને દવાની ગરમીને લીધે ફરી પાઇલ્સ થાય અને લોહી પડવા માંડે. તો એક કોન્સ્ટિપેશન, ગરમી. થર્ડ પોસિબલ રીઝન લોંગ સિટિંગ, જેને લાંબા સમય સુધી બેઠા એટલે બેઠા એવો જ વ્યવસાય હોય, અવર્સ ટુગેધર, યર્સ ટુગેધર, આવા લોકોને પાઇલ્સ થાય. ટ્રાવેલિંગ, જેને બહુ જ 20, 25, 50 કિલોમીટર રોજ આવવા જવાનું, એવા લોકોને પાઇલ્સ થાય. અને પાંચમું કારણ છે હેરિડિટરી. તમને થયા તો હવે તમારા સંતાનોને થાય, તમારા મમ્મી પપ્પાને હોય તો તમને થવાની સંભાવના છે. સિક્સ્થ એન્ડ મોસ્ટ કોમન, જે મેં કહ્યું, બહેનોમાં પ્રેગ્નન્સી અને ડિલિવરી. હું એમ સમજાવું કે એક રિક્ષામાં 3 માણસે બેસવાનું હોય, 1 ઓટો ઇઝ મેડ ફોર 3 પર્સન. હવે એમાં કોઈ એક માણસ જાડું આવી જાય તો બીજા બેને દબાવવું પડે. બસ આમ જ બહેનોને કમરના હાડકામાં, પેલ્વિસમાં 3 બેગ આવે, બ્લેડર, રેક્ટમ અને યુટ્રસ. મળની થેલી, મૂત્રની થેલી અને ગર્ભાશય. હવે પ્રેગ્નન્સીના 7મે 8મે મહિને જ્યારે યુટ્રસ એક્સપાન્ડ થાય તો મળની થેલીને શું કરવું પડે? એને દબાવવું પડે. અને એટલે 80%થી વધારે બહેનોને એક વખત પ્રેગ્નન્સી અને ડિલિવરીના સમયમાંથી પસાર થાય એટલે પછી પાઇલ્સ થાય જ. થાય છે શું એ સમજો મિત્રો. સતત ઘસારાને લીધે મેં કહ્યું એમ આ ચામડી લબડીને આડી આવે, એને કહેવાય ફર્સ્ટ ડિગ્રી પાઇલ્સ. ફર્સ્ટ ડિગ્રી પાઇલ્સમાં કોઈક વખત સહેજ કાં તો લોહી પડે, કાં તો બળતરા થાય, કાં તો બ્લીડિંગ થાય. મીન્સ આઈધર પેઇન ઓર બ્લીડિંગ ઓર બર્નિંગ, આ 3 જ લક્ષણ પાઇલ્સના છે. એવું થાય અને હજી તો બીજે દિવસે તમે તમારા પતિ પત્નીને કે મમ્મી પપ્પાને, મિત્રને, કોઈને કહેવાનું યાદ કરો એ પહેલાં તો મટી જાય. બીજે દિવસે કાંઈ દવા વગર મટી જાય. એટલે તમને એવું થાય કશું થયું હતું, મટી ગયું. અને પાછું 2-4-6 મહિના સુધી કશું ન થાય એટલે માણસ બેદરકાર બની જાય. 2-4-6 મહિના પછી પાછું એકાદ દિવસ પડી જાય. આમ 2-4-6 મહિના થતાં ધેન ઇટ કન્વર્ટેડ ટુ સેકન્ડ ડિગ્રી. સેકન્ડ ડિગ્રી એટલે આ વેરિકોસિટી વધી જાય, આ નસ છે એ વધારે લબડીને ગુદામાં આડી આવે અને પરિણામે હવે મળને પસાર થવાની જગ્યા રહે જ નહીં. 3 બાજુથી મસા આડા આવે, જો એ પાઇલ્સને દબાવે તો જ મળ નીકળી શકે. એટલે સેકન્ડ ડિગ્રીમાં મોર ઓફન ધેન નોટ, લગભગ રોજ 3માંથી કોઈ પણ એક વસ્તુ થાય. કાં તો રોજ પેઇન થાય, અંદર ખીલા ઠોક્યા હોય એટલું બધું દર્દ થાય, કાં તો બ્લીડિંગ થાય, કાં તો બર્નિંગ થાય.
અને લેટ્રિન ગયા પછી 3-4 કલાક સુધી એ દુખાવો રહે અને પછી 11-12 વાગે ધીરે ધીરે મટી જાય. પણ માણસ આ પરિસ્થિતિમાં લેટ્રિન જતાં ડરે, બીજે દિવસે લેટ્રિન જાય એટલે ફરી થાય. અને હજી આપણે બેદરકાર રહીએ કે ના, હજી આપણે દવા માગીએ તો અમે મિત્રો દવા આપી શકીએ. બધા જ ડૉક્ટરો પાઇલ્સમાં દવા શું આપે? આ પાઇલ્સ લબડીને આડા આવ્યા છે, વચ્ચે જગ્યા રહી નથી, તો શું કરે? મળને પતલો કરી નાખે, પાણી જેવો મળ થઈ જાય તો પસાર થઈ જાય. એન્ટી હેમેસ્ટેટિક, એન્ટી ઇન્ફ્લેમેટરી, એનાલ્જેટિક, એટલે દુખાવો ન થાય, સોજો ન આવે, બ્લીડિંગ ન થાય, આ બધી જાતની દવા આપે એટલે તમને એમ થાય કે મને રાહત થઈ ગઈ. પરંતુ સમજો કે આજે ચામડી લબડીને આડી આવી છે, જે પાઇલ્સ છે એ તો મટે જ નહીં. એટલે ફરી પાછું આને લગતું કોઈ કારણ ઊભું થાય ને પાછી તકલીફ ઊભી થાય. મીન્સ યુ આર બાઉન્ડ ટુ બી ઓપરેટેડ. મિત્રો, દુનિયામાં 2 જ જાતના રોગ છે. ધી ક્લાસિફિકેશન ઓફ ટોટલ ડિઝીઝ કિંગડમ ઇઝ ઓફ 2 ટાઈપ. એક જેને કહેવાય ફિઝોલોજીકલ ડિસઓર્ડર, જે શરીરની ક્રિયામાં વિકૃતિ થાય અને રોગ થાય, તો આવા રોગોમાં માણસ એક્સપાયર થઈ જાય બિકોઝ ઓફ ધીસ ડિઝીઝ, ત્યાં સુધી એની દવા જ હોય. દાખલા તરીકે ડાયાબિટીસ, અસ્થમા, બીપી, આવા રોગોના ઓપરેશન હોય. એવું હોય કે ઓપરેશન કર્યું ને અસ્થમા મટી ગયો, એવું ના હોય. જીવે ત્યાં સુધી, લાસ્ટ બ્રેથ ઓફ હિઝ ઓર હર લાઈફ, અસ્થમા, આ બધા રોગોમાં મેડિકેશન જ હોય. પરંતુ અધર ટાઈપ ઓફ ડિસીઝ, આપણે જે રોગની વાત કરીએ છીએ પાઇલ્સ, જેને એનાટોમિકલ ડિસઓર્ડર કહેવાય, શરીરની રચનામાં કાંઈક વાંધો પડી જાય, હવે એની દવા ન હોય, એનું ઓપરેશન જ હોય. દાખલા તરીકે કેટરેક્ટ, મોતિયો, તમે મફતમાં અને કેમ્પમાં ઓપરેશન કરાવો તો કેટરેક્ટ મટે, પણ લાખ રૂપિયાના ટીપા પાડવાથી કેટરેક્ટ મટે ના મટે. બસ એક્ઝેક્ટલી એવી રીતે પાઇલ્સ એ એનાટોમિકલ, શરીરની રચનામાં વાંધો પડી ગયો છે. જે લોહીની નળી ટાઈટ હોવી જોઈએ એ ઢીલી થઈને ગુદાના રસ્તામાં આડી આવે છે. આ રોગ છે. હવે તમે કોઈ પણ સ્ટીરોઇડ આપો કે સોનાની ભસ્મ આપો, આ ચામડી પાછી ટાઈટ થઈ જાય એવું કોઈ દિવસ બને નહીં. અને એટલે 10,000 વર્ષ પહેલાં ચરક અને સુશ્રુતે પણ પાઇલ્સ માટે આયુર્વેદમાં અલ્ટિમેટલી ઓપરેશન જ લખ્યું છે. હવે અત્યારે મોડર્ન પ્રેક્ટિસમાં સર્જનો જે પદ્ધતિથી ઓપરેશન કરે છે, ઘણા બધા સર્જનોથી ઘણા બધા રોગો મટી પણ જાય છે, જે જગજાહેર વસ્તુ છે. પરંતુ એમાં જે પોસિબિલિટી છે તકલીફ થવાની અને જે મોટે ભાગે થતી હોય છે એ શું છે? પાઇલ્સને પકડી અને કાપે, સમજો કે આ તો લોહીની જ નળી છે, આ કોઈ ચામડી કે માંસપેશી નથી. એટલે સંભાવના છે કે સર્જરી વખતે અથવા આફ્ટર સર્જરી પ્રોફ્યુઝ બ્લડ લોસ થઈ શકે, પોસિબિલિટી છે. ખૂબ લોહી પડે અને ત્યારે એકદમ ફરી ઇમરજન્સી થઈ જાય. એટલે કાં તો પ્રોફ્યુઝ બ્લડ લોસ થાય, અથવા તો કમરમાં ઇન્જેક્શન મારીને બેભાન કરે, લંબર પંક્ચર, એટલે લાઈફ લોંગ બેક પેઇન થઈ જાય. જિંદગીભર પાઇલ્સ તો મટે પણ કમરનો દુખાવો કાયમી થઈ જાય. મોર ઓવર આફ્ટર સર્જિકલ પેઇન, એક વખત એનેસ્થેસિયા આપીને ઓપરેશન કરી નાખે, પણ જ્યારે ભાન આવે અને ત્યારે જે તકલીફો થતી હોય, મોર ઓવર રિકરન્સ. અમારી પાસે 2-3 વખત ઓપરેશન કરાવીને દર્દી આવે છે કે આ સર્જન પાસે કરાવ્યું, આ સર્જન પાસે કરાવ્યું, ફરી થઈ ગયું. એન્ડ ધ મોસ્ટ હેઝાર્ડિયસ કોમ્પ્લિકેશન, યુ કેન નેવર એવર કોમ્પ્રોમાઇઝ વિથ ઇટ. યુ કેન કોમ્પ્રોમાઇઝ કે ચલો બ્લડ લોસ થશે તો 3-4 બોટલ બ્લડ ખરીદી લઈએ, ચાલો જિંદગીભર કોમ્બિફેન ખાશું, ભલે ગમે એટલો ખર્ચો થતો, પણ યુ કેન નેવર એવર કોમ્પ્રોમાઇઝ વિથ ઇટ. શું? આફ્ટર સર્જરી વન કેન નોટ એબલ ટુ હોલ્ડ ધ સ્ટૂલ. અત્યારે આપણને લેટ્રિન લાગે તો આપણે રોકી શકીએ અને અનુકૂળતાએ લેટ્રિન મળે ત્યારે મળ ત્યાગ કરીએ, પણ એક વખત 3-7-11 o'clock ઉપરથી ડૉક્ટર આ માઉસના લોચા કાપી નાખે. એટલે ઘણી બધી વખત આવું બને છે કે પછી માણસ મળને રોકી જ ન શકે. જે કોઈએ પાઇલ્સનું ઓપરેશન કરાવ્યું હોય એને તમે પૂછજો, મોર ઓફન ધેન નોટ આવું બને છે કે મળને રોકી જ ન શકે. અને એટલે ટ્રાવેલિંગમાં, મીટિંગમાં, પૂજામાં, કોઈ પણ જગ્યાએ લેટ્રિન લાગે એટલે તમારે તાત્કાલિક જવું જ પડે. હવે આ બધાની સામે હું એમ કહું છું કે અમે લાખેક જેટલા ઓપરેશન કર્યા છે, 1 થી 2 મિનિટમાં મટી જાય, તો આ શું છે? મિત્રો, આ કોઈ આયુર્વેદનો ટૂચકો, નુસ્ખો, અખતરો પ્રયોગ, વાગે તો તીર નીકળતું તો એવું નથી. આ ઓપરેશનની એસ્ટાબ્લિશ્ડ પદ્ધતિ છે. ઇન્ટરનેટ ઉપર આનું ભરપૂર વર્ણન છે. ડૉક્ટરો ભણે છે, એની ટેક્સ્ટબુકમાં, સર્જરીની ટેક્સ્ટબુકમાં પણ આ પદ્ધતિનો ઉલ્લેખ છે. તો જ ડૉક્ટરો મારી પાસે ઓપરેશન કરાવે, તો જ સર્જનો મને રિફર કરે. પદ્ધતિ શું છે એ સમજીએ.
હવે જો આટલી બધી તકલીફ પડતી હોય તો આપણે 1-2 મિનિટમાં મટી જાય છે, જરાય દાખલ કરવા પડતા નથી, એક પણ ટીપું લોહી પડતું નથી, તો એ શું પદ્ધતિ છે એ વાત કરીએ. આ કોઈ આયુર્વેદનો ટૂચકો નુસ્ખો, અખતરો પ્રયોગ, વાગે તો તીરની તો કોઈને મટે કોઈને ન મટે એવું નથી. આ સર્જરીની એસ્ટાબ્લિશ્ડ પદ્ધતિ છે. ડૉક્ટરો ભણે એની ટેક્સ્ટ બુકમાં પણ આ પદ્ધતિનો ઉલ્લેખ છે. ઇન્ટરનેટ ઉપર પણ ઘણું બધું આ પદ્ધતિનું વર્ણન છે. તો જ કોઈ ડૉક્ટરો મારી પાસે કરાવે તો જ સર્જનો રિફર કરે ને. હવે આપણે સમજીએ શું કરવાનું. પાઇલ્સને પકડી અને જે જગ્યાએ ડૉક્ટર કાપે એ જગ્યાએ એક ઇમ્પોર્ટેડ રિંગ આવે, આપણે મસાના મૂળમાં રિંગ ચડાવીએ ને તરત છોડી દઈએ છીએ. મીન્સ આપણી પાસે છરી કે કાતર છે જ નહીં, મસાના મૂળમાં રિંગ ચડી જાય. જેમ કોઈ છોકરા અહીંયા દોરો કે રબર બેન્ડ ચડાવી જાય, આટલો ભાગ કાળો પડી જાય. બસ આ જ સિદ્ધાંત. પાઇલ્સને પકડી પાઇલ્સના મૂળમાં રિંગ ચડાવી દઈએ, શરીર અને પાઇલ્સ અડગ પડી જાય, અને એટલે ધી પ્રોસેસ ઓફ નેક્રોસિસ વિલ ટેક પ્લેસ. પાઇલ્સ ધીરે 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 સાવ જ સંકોચાઈ જાય અને મટી જાય. જેમ કે ફૂલ આવડું મોટું હોય કે પાંદડું આવડું મોટું હોય, એને ઝાડ ઉપરથી તોડી લઈએ તો તરત કરમાઈ જાય? તરત ના કરમાય, પણ એ જ સેકન્ડથી કરમાવાનું ચાલુ થઈ જાય. ડિપેન્ડ્સ અપોન ધ સાઇઝ ઓફ ધી પાઇલ્સ. 3 દિવસ 5 દિવસ 7 દિવસ કરતાં સાવ જ સંકોચાઈ ગયો તો નથી આપણે ટાંકા લીધા, નથી બાંધ્યું, નથી ફસાયું. જેવો પાઇલ્સ મટ્યો તો એ રિંગનું શું થાય? સંડાસમાં જતી જાય. જે આટલું લાંબુ ભાષણ કર્યું, આટલી વખતમાં મિત્રો કમસે કમ 20 થી 25 જણના ઓપરેશન થઈ જાય. આઈ મીન ઇટ. આટલું સિમ્પલ અને સરળ પદ્ધતિથી કામ છે. જેમ ફાંસી લાગવાની અને કોઈ સોય મારીને છોડી જાય એવી આ પદ્ધતિ છે. અત્યાર સુધી આ પદ્ધતિની પોઝિટિવ સાઈડ બતાવી. હવે આને નેગેટિવ તો કશું નથી, પણ લિમિટેશન છે. લિમિટેશન શું? કે જે કાપે એ એક સાથે 3 કાપી નાખે. આપણે કાપવાનું તો છે નહીં, આપણે તો રિંગ ચડાવવાની છે, અને એટલે પહેલાં તો એ ફૂલીને ફુગાની જેમ આમ ગુદામાં આડો આવી જાય. એ જ સેકન્ડથી એની સંકોચાવાની પ્રક્રિયા નેક્રોસિસ શરૂ થઈ જાય. પણ 3 દિવસ 5 દિવસમાં તરત સંકોચાઈ જાય. ત્યાં સુધી બીજા પાઇલ્સને બાંધવાની અને પકડવાની જગ્યા જ ન હોય. બીજું મળ નીકળવા, ગેસ નીકળવા થોડીક જગ્યા છોડવી એ પડે. એટલે અમે 3 પાઇલ્સ એક સાથે ન કરી શકીએ. 3 સિટિંગમાં આ પાઇલ્સ થાય. અમે સહી કરાવીએ છીએ, અમારી જવાબદારી નહીં, તમારી જવાબદારી નહીં, એવામાં નહીં. એટલાકમાં હું 3 વખત આવવા બંધાયેલો છું. 3 વખત આ પ્રોસિજરમાંથી પસાર થાવ, મટી જ જાય. તમારા ડરનું કારણ હું તમને સમજાવું. હું જાણું છું તમે શું કામ ડરો છો. મિત્રો, there is a difference between operation and surgery. જો આ ચશ્મા કાઢીએ ને પહેરીએ, આને ઓપરેશન સ્પેક્ટેકલ કહેવાય. બુસ્કોટ કાઢીએ ને પહેરીએ, ઘડિયાળ પહેરીએ ને કાઢીએ, આને ઓપરેશન કર્યું કહેવાય. બેન્ડેડ પટ્ટી ચોંટાડીએ એને ઓપરેશન કર્યું કહેવાય. ઓપરેશન મીન્સ ટુ ડીલ વિથ ધ બોડી. શરીર સાથે કંઈક કામ કરવાનું છે એટલા માટે એ ઓપરેશન છે. દાઢી કરીએ એને સર્જરી કહેવાય. એમાં કદાચ પોઈન્ટેડ કોઈક વસ્તુ છે કે વાગી શકે. આમાં ઇન્જેક્શન મારવા જેટલું કાણું કરવાનું નથી. એટલે આ ઓપરેશન છે, સર્જરી નથી. મિત્રો, તમને સાજા કરવા સહેલા છે, સમજાવવું અઘરું છે. આટલી સિમ્પલ પદ્ધતિ છે, અને જેનું અમે મોઢું નથી જોતા એને ભગવાન મટાડે તો તમને મળશે જ. બસ આટલી પદ્ધતિમાંથી પસાર થવું પડે. અનેકો લોકોના મટી ગયા છે, તો તમારે